સ્ટોપ યોર ઓલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ વિથડ્રો ઓલ મની. તો તમને બધાને એવું લાગતું હશે કે પરેશભાઈ ઇન્વેસ્ટમેન્ટ બંધ કરવાનું કેમ કહે છે. સો દોસ્તો, મોટા ભાગના લોકો આ મિસ્ટેક કરતા હોય છે કે એમનું જેટલું બી ઇન્વેસ્ટમેન્ટ છે, જેમ કે એફડી, મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ અથવા કોઈ પણ નાના મોટા એમને સેવિંગ કર્યા હોય તો એ બધા પૈસા વિથડ્રો કરશે અને કોઈક જગ્યાએ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે ડાઉન પેમેન્ટ સાથે અને જોડે લોન કરાવશે. હવે એ એક્સપેક્ટેશન સાથે કે ફ્યુચરમાં એમની બહુ મોટી વેલ્થ ક્રિએટ થશે અને બેઠા બેઠા રેન્ટલ ઇન્કમ ખાશે. બટ ફ્રેન્ડ્સ, રિયાલિટી કંઈક અલગ છે. સો જ્યારે તમે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એ પણ લોન ઉપર, તો ફ્યુચરમાં તમારું જે અર્નિંગ થવાનું છે એ બધું જ બેંકને દાન થશે અને તમે જેટલું એપ્રિસિએશન પ્રોપર્ટીમાં કરશો એના કરતા વધારે તો તમે ઇન્ટરેસ્ટ પે કરશો. એન્ડ યસ, આ વસ્તુ પણ છે કે પ્રોપર્ટીની સાથે સાથે બીજા બધા એક્સપેન્સીસ પણ આવે છે, જેમ કે રજિસ્ટ્રેશન ફીસ, મેન્ટેનન્સ ફીસ, મ્યુનિસિપલ ટેક્સીસ છે. અપાર્ટ ફ્રોમ ધેટ રિનોવેશન પ્લસ નાનું મોટું તમે ઇન્ટિરિયર કરશો એના ખર્ચા પણ એની અંદર ઇન્ક્લુડ થતા હોય છે. હવે દોસ્તો, જ્યારે તમે પ્રોપર્ટી પરચેસ કરો છો, ઇટ ઇઝ નોટ નેસેસરી કે એ પ્રોપર્ટીમાં એપ્રિસિએશન મળશે જ. એન્ડ યસ, બધી જ પ્રોપર્ટીમાં એપ્રિસિએશન થતું નથી. એન્ડ દોસ્તો, એમરજન્સીમાં જો તમે પ્રોપર્ટી સેલ કરવા જશો તો તમને કદી તમારો પ્રાઇસ મળશે નહીં. સો દોસ્તો, અહીંયા હું એવું કદી કહેતો નથી કે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરાય, બટ જો તમે કન્ઝપ્શન માટે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો ગો અહેડ. બટ જો લોન લઈને ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો એક વખત જરૂર વિચારજો.